નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પાટીલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ઓછા સમયમાં તમે વધારે તૈયારી કેવી રીતે કરી શકો છો। ટોપ 5 ટિપ્સ બતાવીશ અને અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે 8 કલાક અહીંયા ભણો છો તો બી તમે અહીંયા જેટલું સ્કોર ટોપર કરે છે એટલો સ્કોર તમે નથી કરી શકતા। તમારા જોડે એક ફ્રેન્ડ હશે એ એક્ઝામની પહેલાં એટલે કે એક્ઝામના આગલા દિવસે વાંચીને 90% 95% લાવતા હશો અને તમે 8 કલાક વાંચતા હશો અને તમે ત્યાં સુધી 80-70% સુધી પહોંચતા હશો। તો વિદ્યાર્થી મિત્રો ફ્રેન્ડ કેવી રીતે વાંચે છે એની ટ્રિક્સ આ વિડીયોની અંદર બતાવવાનું છું। ટોપ 5 ટિપ્સ આપીશ, આમ વાંચો તમે પણ ટોપર બનશો। ચલો વિદ્યાર્થી મિત્રો તમારો ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીને પહેલાં હું તમને કહી દઉં, જો તમે ધોરણ 11 હોય, 12 હોય, 6 હોય, 7 હોય, 8 હોય, 9 હોય, 10 આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આ વખતે 2024ની અંદર તમને ફર્સ્ટ એક્ઝામ હોય કાં તો સેકન્ડ એક્ઝામ હોય કાં તો એન્યુઅલ એક્ઝામ હોય, તમને ધોરણ 6 થી લઈને એટલે કે અહીંયા 7 થી લઈને ધોરણ 7 થી લઈને ધોરણ 12ના તમામ વિદ્યાર્થીઓને IMP મળવાના છે, બરાબર। આ ચેનલને બધા તમામ શેર કરી દો, ઓકે, તો સબસ્ક્રાઈબ કરી દેજો, ઓકે। હવે અહીંયા આપણે આવી જઈએ ટિપ્સ નંબર 1। ટિપ્સ નંબર 1 આપણી શું કહે છે? ગોલ્ડન અવર। તો વિદ્યાર્થી મિત્રો ગોલ્ડન કલાક, જે કલાક હોય આપણી માટે કિંમતી હોય, કેમ કિંમતી હોય, કયો કલાક કિંમતી છે એ તમને કહું તો વિદ્યાર્થી મિત્રો સવારે જ્યારે તમે ઉઠો છો, સવારે તમે ધારો કે 6 વાગે ઉઠો, 7 વાગે ઉઠો, 8 વાગે ઉઠો, 9 વાગે, 10 વાગે ઉઠો, કેટલા વાગે ઉઠો એ કિંમતી નથી, પણ વિદ્યાર્થી મિત્રો કેટલું વાંચો છો ને તે કિંમતી છે, ઓકે। તો તમે ધારો કે માની લો તમે સવારે 10 વાગે ઉઠ્યા, બરાબર, અને સીધું નહીં ધોઈને ફ્રેશ થયા અને સીધું ત્યારે 11 વાગે તમે સ્ટડી કરવા કે બેસો છો, 11 થી 12 તમે સ્ટડી કરો છો, એ 1 કલાક તમે સ્ટડી કરો છો ને આખા દિવસની સ્ટડી 1 કલાકની અંદર થાય છે, એટલી બધી એનર્જી હોય છે તમારા 1 કલાકની અંદર। એટલે સમજો કે તમે સવારે ઉઠો છો, ગમે ત્યારે ઉઠો, પણ તમારો સવારે ઉઠવાનો પહેલો જ 1 કલાક હોય એ વધારે કિંમતી હોય છે। તમારે ટ્રાય કરવું હોય તો ગમે ત્યારે કરી લેજો, પણ વિદ્યાર્થી મિત્રો એવું નહીં કે સવારે મને 4 વાગે જબરજસ્તી ઉઠો છો, બગાસા આવે છે, તમે ઊંઘી જાઓ છો, અડધું વાંચો છો, એવું નહીં। ગમે ત્યારે તમારા ટાઈમ ઉપર તમારે ઉઠવાનું છે। સવારે 7 વાગે તો સવારે 7 વાગે ઉઠવાનું। અને વિદ્યાર્થી મિત્રો તમને એવું હોય, બરાબર, કે હું 5 વાગે ઉઠ્યો અને મેં એલાર્મ મૂક્યું 5 વાગે, ઉઠ્યો 5:30 વાગે, પણ વિદ્યાર્થી મિત્રો મને એવું થાય કે હવે આખા દિવસની બરબાદી થઈ ગઈ, એ મારે 5 વાગે ઉઠવાનું હતું, હવે વંચાય નહીં, આમ થશે તેમ થશે, પણ એવું સોચવાનું નહીં। અત્યારે વર્તમાનમાં જીતા શીખો। 5:30 વાગે તમે ઉઠો છો તો 5:30 થી 6 વાગ્યા સુધીમાં તૈયાર થઈ જાઓ, 6 થી 7 વાંચી લો, 1 કલાક તમારો કિંમતી છે, બરાબર। સવારે ઉઠો ત્યાંનો પહેલો 1 કલાક કિંમતી છે, મેં તમને કહી દીધું, ઓકે। તો વિદ્યાર્થી મિત્રો આ ટ્રીકને અપનાવીને જોજો, ગોલ્ડન અવર, ઓકે। તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે બીજી ટિપ્સ ઉપર જઈએ, બી ઓન યોર ટીચર। એટલે વિદ્યાર્થી મિત્રો તમારે તમારો ખુદનો ટીચર બનવું પડશે। એટલે મારા વાલા વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા એક પોઈન્ટને હું એડ કરવાનું રહી ગયો કે તમે દર્પણની અંદર, દર્પણ એટલે કે કાચ હોય ને એની અંદર બોલો। એટલે કે ધારો કે તમે એક પ્રશ્ન લઈ લો, સંચાલનની લાક્ષણિકતાઓ, એના પોઈન્ટ તમને આવડી ગયા, તો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે? પોતાની જાતને શીખવાડવાનું છે, ભાઈ સંચાલનની લાક્ષણિકતા શું આવે? તો સંચાલનની લાક્ષણિકતાનો પહેલો પોઈન્ટ સર્વવ્યાપી, સતત ચાલતી પ્રવૃત્તિ, બરાબર, એ બધા પોઈન્ટ તમારે બોલવાના, ઓકે, તમારા મનની અંદર કાચમાં જોઈને, ઓકે, દર્પણની અંદર તમે બોલી શકો। બીજું શું કહે છે? બીજાને શીખવાડો। તમારા મિત્રને કોઈ પોઈન્ટ નથી આવડતો, કોઈ પોઈન્ટની સમજણ નથી પડતી, કોઈ દાખલો નથી આવડતો, તો એક નોટિસ કરજો, તમે એને શીખવાડજો। જેટલું તમે બીજાને શીખવાડશો ને એટલું તમારા મગજની અંદર લાંબા સમય સુધી ટકી રહેશે, ઓકે। બીજું છે પોતાને પ્રશ્ન કરો। તો વિદ્યાર્થી મિત્રો તમારા પ્રશ્ન મેં તમને કીધું સંચાલન લાક્ષણિકતા શું હોય, બધું પ્રશ્ન એવી રીતે પ્રશ્ન કરવાનો હોય। આ ટોપિકમાંથી કયો પ્રશ્ન આવી શકે? તમે અહીંયા પોતાનું ટીચર બની જવાનું છે, બરાબર। આઈ હોપ કે તમે સમજી ગયા છો કે આ બધું તમારે કરવાનું છે, ઓકે। આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો આ ટિપ્સ તમને ફોલો કરશો। અને હવે આપણે વાત કરીશું ટિપ્સ નંબર 3। ટિપ્સ નંબર 3નું એક ડિસ્ટ્રક્શન હોય, એટલે કે મારા વાલા વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે વાંચતા હોય એટલે વિચારો આવે, હે ને, વિચારો આવે ને
એનું સોલ્યુશન છે ઊંઘ આવતી હોય વાંચતી વખતે, શું હોય વાંચતી વખતે ઊંઘ આવતી હોય, વાંચતી વખતે આડાઅવળા વિચારો આવે, એનું સોલ્યુશન શું છે? એક જ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, યુઝ ઓફ રફ બુક. એટલે કે રફ બુકનો તમારે યુઝ કરવાનો છે. રફ બુક શેના માટે હોય? બસ આના જ માટે હોય. મેં તમને આનું સોલ્યુશન આપી દીધું. હવે શું કરવાનું? રફ બુકમાં શું કરવાનું? જ્યારે પણ તમે વાંચવા બેસો છો ત્યારે વિદ્યાર્થી મિત્રો એક ગમે તે ટોપિક વાંચો છો ત્યારે તમારે મુખ્ય મુદ્દા, સૂત્રો, યાદ રાખવા જેવા પોઈન્ટ એ તમારે ગમે તે લખતું રહેવાનું. એટલે વિદ્યાર્થી મિત્રો તમારું થશે બોલવાનું, બરોબર, બોલવાનું. ઓકે, પછી બીજું વાંચવાની ક્રિયા. ઓકે, વાંચવાની ક્રિયા. ત્રીજું અહીંયા લખવાની ક્રિયા. એટલે કે વિદ્યાર્થી મિત્રો વાંચવાની એટલે કે જોવાની ક્રિયા, બરોબર, બોલવાની એટલે કે મોઢું બોલવાની ક્રિયા, અને ત્રીજી થશે લખવાની ક્રિયા. ત્રણ ક્રિયાઓ એક જ સાથે થાય એટલે વિદ્યાર્થી મિત્રો સીધું મગજની અંદર તમને વાંચેલું યાદ રહેશે. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા હશો. તમારે એ શું કરવાનું છે? મુખ્ય મુદ્દા હોય, સૂત્રો હોય, યાદ રાખવા જેવા પોઈન્ટ તમારે રફ બુકની અંદર ગમે તે તમારે નોટ નથી બનાવવા બેસવાનું. જે વાંચતા હોય ને એ ગમે તે લખતું રહેવાનું. એટલે તમને ખબર પડે કે આ વાંચવાનું છે, આ પોઈન્ટ આવે, તમે લખેલું હોય તો યાદ રહેશે. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા હશો. ટિપ્સ નંબર 3 થઈ ગઈ. હવે વાત કરીશું ટિપ્સ નંબર 4. એ છે ટુ ક્રિએટ શોર્ટ ટર્મ ગોલ. હવે વિદ્યાર્થી મિત્રો હું તમને આને એક એક્ઝામ્પલ પ્રમાણે સમજાવું. હવે વિદ્યાર્થી મિત્રો યાદ કરો કે હવે મારે એક ટેવ છે. શેની ટેવ છે? હવે એ ટેવ શેની છે? તો એ મારી જે ટેવ છે એ હું રોજ ઠંડુ પીવું છું, બરાબર, ઠંડુ પીનું. ઓકે, હવે મને શરદી થઈ જાય, પપ્પાએ કીધું કે ભાઈ ત્યારે ઠંડુ નહીં પીવાનું. હવે 9 વર્ષ આવે અને મેં એવી પ્રતીક્ષા લીધી કે હવે હું ઠંડુ પીવાનું બંધ કરી દઈશ 2024માંથી. પણ વિદ્યાર્થી મિત્રો એવું ઠંડુ પીવાનું બંધ ના થાય. હવે હું રોજના 2 ગ્લાસ 3 ગ્લાસ પીતો હોય અને સીધું ઠંડુ બંધ થઈ જાય, ઠંડુ પીવાનું બંધ થઈ જાય? ના થાય. તો વિદ્યાર્થી મિત્રો હું કેવી પ્રતીક્ષા લઈશ? હું એવી પ્રતીક્ષા લઈશ કે રોજ અડધો ગ્લાસ ઠંડુ પીવાનું બંધ કરીશ. તો વિદ્યાર્થી મિત્રો એ પોસિબલ થશે, પણ હાબદું ઠંડુ પીવાનું બંધ થશે? ના. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે પણ એ જ ટિપ્સ અહીંયા અપનાવવાની છે કે હવે તમને કોઈ એક મોટિવેશન વિડીયો જોઈ લીધો તમે અને એની અંદર તમે જોઈ લીધું કે હવેથી હું 6 કલાક વાંચીશ, 12 કલાક વાંચીશ, 16 કલાક વાંચીશ. પણ એ પોસિબલ નથી વિદ્યાર્થી મિત્રો. બસ એ મોટિવેશન તમારું 1 કલાક 2 કલાકનું જ છે. પછી તમારામાં એવી કોઈ આગ નહીં લાગે કે હું 3 કલાક 6 કલાક વાંચીશ. પણ વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે હું તમને કહી દઉં કે જો તમે 1 કલાક વાંચતા હોય તો રોજની 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ વધારવાનો પ્રયત્ન કરો. ઓકે, આ એક્ઝામ્પલ પ્રમાણે હું તમને એ જ સમજાવવા માંગુ છું કે તમે રોજનો 1 કલાક વાંચતા હોય તો 5, 10, 15, 5 મિનિટ ઇન્ક્રીઝ કરો. ઓકે, એટલે કે હવે જો અહીંયા એક દિવસમાં તમારે કેટલું વાંચવાનું છે એ પ્રમાણે બેસો. દિવસે તમારું વાંચન વધારો. મેં તમને કીધું એ પ્રમાણે જે એક્ઝામ્પલ આપ્યું એને તમારા મગજની અંદર ઉતાર દો. એટલે વિદ્યાર્થી મિત્રો ક્રિએટ શોર્ટ ટર્મ ગોલ. ઓકે, આ શોર્ટ ટર્મ ગોલ બનાવી દેજો. તમારે ધારો કે રાત્રે શું કરવાનું? રાત્રે તમારે લખી દેવાનું કે આ વિષયની અંદર આટલું મારે ખતમ કરવાનું કાલે. એટલે તમને ખબર પડી જશે. હવે આપણે વાત કરીશું લાસ્ટ ટિપ્સ. ટિપ્સ નંબર 5 એકદમ ઇમ્પોર્ટન્ટ છે ટિપ્સ છે. હવે કહો આ તમને ખબર નહીં પડે ડિજિટલ વેલબિંગ પણ વિદ્યાર્થી મિત્રો શેના માટે છે ને એવું તમને કહી દઉં. હવે દેખો, ધારો કે તમે ઓનલાઈન લેક્ચર એટલે કે યુટ્યુબની અંદર મારા જેવા તમે લેક્ચર જોતા હોય, IMP જોતા હોય, યા સ્વાધ્યાય સોલ્યુશન જોતા હોય, ગમે તે ઓનલાઈન જોતા હોય, ધારો કે સ્ટેટ શીખતા હોય, એકાઉન્ટ શીખતા હોય, ગમે તે તમે શીખતા હોય, પણ એ શીખતા તમારો હાથ ક્યાં જતો રહે? ઇન્સ્ટામાં જતો રહે. ક્યાં જતો રહે? શોર્ટમાં જતો રહે. ક્યાં જતો રહે? ફ્રી ફાયરમાં જતો રહે. તો આવી બધી જગ્યાએ હાથ જતો રહે એના માટે તમારી માટે એક જણને બનાવેલું છે ડિજિટલ વેલબિંગ. તમે ખાલી તમારું જે ફોન હોય એમાં સેટિંગ આવે, સેટિંગની અંદર જોજો ડિજિટલ વેલબિંગ. બસ આ સ્પેલિંગ સર્ચ કરજો ડિજિટલ વેલબિંગ, એટલે એની અંદર તમને બતાવશે કે તમે આખો દિવસ કેટલા કલાક ફોન યુઝ કર્યો છે, શું જોયું છે, યુટ્યુબ જોયું છે, ઇન્સ્ટા જોયું છે, કઈ એપ્લિકેશન પર વધારે સમય તમે ઉપયોગ કરો છો. તો બસ ત્યાં તમારે એલાર્મ લગાવી દેવાનું છે. ધારો કે તમે યુટ્યુબ હોય એના ઉપર એલાર્મ લગાવી દો, ઇન્સ્ટા હોય એના ઉપર એલાર્મ લગાવી દો. એલાર્મ લગાડશો એટલે તમને અહીંયા ધારો કે તમે 1 કલાક તમારે 1 કલાક ફોન વાપરવો છે તો તમારે એલાર્મ લગાડી દેવાનું કે 1 કલાક જ ઇન્સ્ટામાં 1 કલાક,
યુટ્યુબમાં 1 કલાક, એટલે આખા દિવસમાં તમે 1 કલાક ફોન યુઝ કરી શકશો. અને પછી તમે એલાર્મ વોર્ન કરશે કે ભાઈ તમારો 1 કલાક પતી ગયો છે, એટલે તમે વોર્ન કરશો એટલે તમને યાદ આવશે હા ભાઈ મારી સ્ટડી કરવાની બાકી હતી. તો વિદ્યાર્થી મિત્રો બસ આ જ તમારી માટે બનાવેલું છે. તો જો તમને ઓનલાઈન લેક્ચર જોતા ઇન્સ્ટા ઓપન થઈ જાય, વાયટી સ્ટોપ ડિસ્ટર્બ કરે, વાયટી શોટ ડિસ્ટર્બ કરે, ગેમ ડિસ્ટર્બ કરે, તો વિદ્યાર્થી મિત્રો એના જ માટે એનો જવાબ છે ડિજિટલ વેલબિંગ. મેં તમને કીધું એ પ્રમાણે એલાર્મ મૂકી દેવાનું. આઈ હોપ કે તમે સમજી ગયા છો. મને એવું આશા છે કે આ ટોપ 5 ટિપ્સ તમે ઉપયોગ કરશો. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો સારો લાગ્યો લાઈક કરજો, ચેનલની અંદર નવો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનની પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.